શનિવારે પણ અમરેલી જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી હતી। અમરેલી શહેરમાં સવારથી વાદળોએ ડેરો જમાવ્યો હતો। કાળા ડિબાંગ વાદળો વરસાદ સાથે આવી પહોંચ્યા હતા। શહેરીજનો ઉઠે તે પહેલા જ વરસાદ પડતા તેમનું શહેર પાણી થઈ ગયું। શહેરના રાજકમલ ચોક, માણેકપરા, ટાઉન હોલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા। સવારમાં વરસાદે સપાટો બોલાવતા કામ ધંધે જતા લોકો પણ અટવાયા હતા। બીજી તરફ અમરેલીના નાના ભંડારિયા ગામમાં તો ગણતરીની મિનિટોમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। અનરાધાર વરસાદના પગલે ગામની નદી ગાંડીતુર બનીને ગામની બજારોમાં ફરી વળી હતી, જેથી શેરીઓ નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। નદીમાં પૂર આવતા લોકો ફસાયા હતા। કેટલાક લોકો જોખમી રીતે પસાર થતા પણ નજરે પડ્યા તો નદીના પાણી પુલ પરથી વહેવા લાગતા કેટલાક લોકો જોખમી રીતે પસાર થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો પોતાની આખી ડૂબેલી બાઇક સાથે નીકળી રહ્યા છે। પાછળથી લોકો ધક્કા મારતા આવે છે તો શાળાએ જતા બાળકોને પણ ગળાડૂબ પાણીમાંથી પસાર કરાવવા મજબૂર બન્યા સ્થાનિકો। પાણીમાંથી પસાર થતા વિદ્યાર્થીઓની આસપાસ રહીશો રહીને સુરક્ષા પૂરી પાડતા નજરે પડ્યા। તો અમરેલીના વડેરા, સણોસરા, રંગપુર, બરવાડા, બાવીસી સહિતના ગામોમાં ભારે વરસાદથી ગામની બજારો નદી બની ગઈ તો ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા વડેરા તરફનો વાહન વ્યવહાર થયો બંધ। આ દ્રશ્યો અમરેલીના બગસરાના છે। બગસરાના ગ્રામ્યમાં મુશળધાર વરસાદ વરસ્યો। માવજી જવા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું, જેથી મુખ્ય રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા। ગામની મધ્યમાંથી નદી પસાર થતા ગામ બે ભાગમાં વહેંચાયું તો ગામની બજારોમાં પણ નદીની માફક વરસાદી પાણી વહેતા થયા। આ તરફ મધ્ય ગુજરાતમાં વરસાદે મચાવ્યું તોફાન, અનેક નદીઓ ગાંડીતુર બની। ગુજરાતમાં મેઘરાજા ફરી તોફાને ચડ્યા અને સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। શનિવારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો પાડી દીધો। જુઓ આકાશી મહેર બાદ ઓવરફ્લો થઈને વહેતી ખૂંખાર નદીના આકાશી દ્રશ્યો। સુરતના માંગરોળના વેલાછા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા કિમ નદી ગાંડીતુર બનીને વહેતી થઈ। નદી એવી તોફાની બની કે નદીના તોફાની પાણી લો લેવલ બ્રિજ પરથી વહ્યા હતા। બ્રિજ પાણીમાં ડૂબી ગયો હતો। બીજી તરફ વેલાછા ગામનો બીજા ગામોથી સીધો સંપર્ક તૂટી ગયો। છોટાઉદેપુરમાં ગત રાત્રિથી થયેલા 3 ઇંચ વરસાદને પગલે ઓસંગ નદીમાં ફરીથી પૂર આવ્યું। સિઝનમાં ત્રીજી વખત નવા નીર ઉમટતા નદીમાં ભારે પાણીની આવક થઈ। ઉપરવાસ અને સ્થાનિક વરસાદના કારણે નદી પરનો ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। વરસાદી મહેર બાદ ખેડૂતોને હૈયે ઠંડક થાય તેવા આ દ્રશ્યો કડાણા ડેમના છે। ત્રીજા નંબરના મહીસાગરના કડાણા ડેમમાં નવા નીરની આવક થતા 6 ગેટ ખોલવામાં આવ્યા। ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલી 39,600 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું। ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે ડેમના જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું। હાઇડ્રો પાવર મારફતે 20,400 ક્યુસેક, જ્યારે ગેટ મારફતે 39,600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। મહી નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી। બીજી તરફ તાપી જિલ્લામાં વરસાદે જમાવટ કરી। વ્યારામાં માત્ર 2 કલાકમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે સોનગઢ, વાલોડ, નીઝર અને ડોલવણમાં પણ નોંધપાત્ર વરસાદ થયો। ઉકાઈ ડેમની સપાટી 335.16 ફૂટ પર પહોંચી। ધોધમાર વરસાદથી ડાંગરના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। આ તરફ અમરેલીના લાઠી અને લીલિયા તાલુકામાં ધોધમાર વરસાદ થયો। ભારે બફારા બાદ લાઠીના દામનગર, તાજપર, રામપરા, કેરાળામાં વરસાદ પડતા ગામના બજારોમાં પાણી વહેતા થયા। ધીમી ધારે વરસાદથી તલ, કપાસ, મગફળી, બાજરી વગેરે પાકોમાં મોટો લાભ થશે। ડુંગરોમાંથી ખડખડ વહેતું પાણી અને ચારે તરફ લીલી ચાદર ઓઢેલા પર્વતો। નયનરમ્ય નજારો છે ધોરાજીના પાટણ વાવનો। અહીંના ઓસમ ડુંગરનો ઓસમ નજારો સામે આવ્યો। ડુંગર પર ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા હતા। ઓસમ ડુંગર પરથી પાણીનો ધોધ વહેતો થયો ત્યારે અદ્ભુત નજારો જોવા મળ્યો। સોળે કળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિ પ્રેમીઓને મોહી રહી છે। ભાવનગરના મહુવા તાલુકામાં ભારે વરસાદને પગલે માલણ નદીમાં પૂર આવ્યા। માલણ નદીમાં આવેલા પૂરથી કુંભણ ભાદર માર્ગનો પુલ ધોવાઈ ગયો। આ પુલ 10 ગામોને જોડતો મુખ્ય માર્ગ હતો। 20 ફૂટ પહોળા માર્ગ પર હવે માત્ર 3 ફૂટની સાંકડી કેડી બચી છે। તો જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો। તોફાની વરસાદથી હસનાપુર ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। ડેમ પર જવા માટે પ્રતિબંધ મુકાયો। ડેમ ઓવરફ્લો થતા જૂનાગઢ શહેરની પીવાના પાણીની સમસ્યા દૂર થશે। જૂનાગઢ શહેરમાં પણ વરસાદે જમાવટ કરી હતી। શહેરના દોલતપરા, મધુરમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રોડ પર પાણી જોવા મળ્યું। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ જ પોરબંદરનો દરિયો ગાંડોતૂર થયો। દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। કરંટને કારણે દરિયાદેવ ખૂંખાર રૂપ ધારણ કર્યું હતું। અંતે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી। બનાસકાંઠાથી સાબરકાંઠા સુધી વરસાદ। આગાહી મુજબ જ સૌરાષ્ટ્રનો વારો પાડી દીધા બાદ મેઘરાજાએ શનિવારથી ઉત્તર ગુજરાતમાં વિસ્ફોટક બેટિંગ કરવાનું શરૂ કર્યું। સાબરકાંઠામાં સવારથી ઘેરાયેલા વાદળો ધોધમાર વરસી પડ્યા। ખેડબ્રહ્મા, વાસના, પાદરડી, નીચી ધનાલ સહિતના ગામડાઓમાં
કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકતા ગામની નદીઓ બે કાંઠે થઈ. હરણાવ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું. જરૂરિયાત સમયે જ વરસાદ પડતા આ પંથકમાં પાકને નવજીવન મળ્યું. ખેડૂતો ખુશખુશાલ થયા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ખેતરો જળથી તરબોળ થઈ ગયા છે. વરસાદે એવી ધબધબાટી બોલાવી કે આ વિસ્તારમાં હજારો હેક્ટર જમીન બેટમાં ફેરવાઈ ગઈ. દ્રશ્યો બાયડ અને આસપાસના વિસ્તારના છે. એમાં પણ સુંદરપુરા ગામ તો બેટમાં ફેરવાયું. પાક ડૂબી ગયો. નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો અરવલ્લીના ભિલોડાના છે. તોફાની વરસાદના કારણે તાલુકાની ઇન્દ્રાસી નદી બે કાંઠે વહી રહી હતી. નદીમાં ઘોડાપૂર આવતા આસપાસના ખેતરોમાં જળસ્તર ઊંચું આવશે. મુરઝાતા પાકને ફાયદો થશે, જેથી ખેડૂતોની ચિંતા પણ હળવી થઈ છે. સાથે જ તંત્રએ નદી પાસે ન જવા માટે અપીલ કરી. આકાશી આક્રમણ બાદ ગુજરાતના મિની કાશ્મીર સુનસર ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ભિલોડા તાલુકાનું સુનસર ગામે સારા વરસાદના કારણે સુનસરનો પ્રસિદ્ધ ધોધ સિઝનમાં ફરી એકવાર જીવંત બન્યો છે. 200 ફૂટની ઊંચાઈએથી ખડખડ વહેતો આ ધોધ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ધોધની આસપાસની વનરાજી લીલીછમ ચાદર ઓઢીને એક અદ્ભુત દ્રશ્ય સર્જે છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ આ સ્થળને એક સુવ્યવસ્થિત પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની માંગણી કરી છે, જેથી આ મિની કાશ્મીરનો વધુ લોકો લાભ લઈ શકે. ભારે વરસાદથી આ તરફ અરવલ્લીના શામળાજી પાસેનો મેશ્વો ડેમ 90% ભરાયો. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેથી ભિલોડા તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા. ઉપરવાસમાં તોફાની વરસાદથી મહેસાણાનો ધરોઈ ડેમ ઓવરફ્લો થયો. ડેમે ભયજનક સપાટી નજીક પહોંચતા વટાવતા 4 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું. ડેમની જળ સપાટી 620 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. ડેમમાંથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું. સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ 7 કલેક્ટરને જાણ કરાઈ. વલસાડ અને વાપીમાં મેઘરાજાએ બોલાવી સટાસટી. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ સ્ટ્રાઇક કરી હતી. 1 થી લઈને 4 ઇંચ સુધી વરસાદ ખાબક્યો. વહેલી સવારથી જ વરસાદે રમઝટ બોલાવી. વાપી, ધરમપુર, કપરાડા સહિતના શહેરો અને ગામડાઓમાં વરસાદથી રોડ પાણી થયા. ધરમપુરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. અનરાધાર વરસાદથી ઓજરથી ફલધરા જતી વણજાર નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા. સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરવો પડ્યો, જેથી 10 થી 15 ગામના લોકોને 20 કિલોમીટર સુધીનો ચક્રાવો ખાવાની નોબત આવી. વલસાડ શહેરમાં વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા, તો વલસાડના છેવાડે આવેલા છીપવાડ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયું. વહેલી સવારે રસ્તા પર પાણી ભરાતા નોકરી ધંધે જતા લોકો અને રાહદારીઓ સાથે શાળાએ જતા બાળકો પણ અટવાયા હતા. અનેક નાના વાહનો વચ્ચે જ બંધ પડી ગયા હતા. તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સાપુતારામાં 4 કલાકમાં 4 ઇંચ, વઘઈમાં 1 ઇંચ, જ્યારે આહવા અને સુબીરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લાની પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો. વરસાદની રમઝટના આ દ્રશ્યો નવસારીના છે. જિલ્લાના 6 તાલુકામાં વરસાદે બગડાટી બોલાવતા શહેરના માર્ગો પર પાણીનું રાજ છવાયું. રામનગર, સર્કિટ હાઉસ, સ્ટેશન રોડ, ડેપો સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદથી રસ્તાઓ પાણી થયા. શનિવારે વરસાદે અમદાવાદનો પણ વારો પાડી દીધો, તો ડાંગમાં આધેડ તણાયો. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે, જેને લઈ અમદાવાદમાં સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી. સવારથી જ અમદાવાદમાં અંધારપટ છવાયો. આખો દિવસ ધોધમાર વરસાદ પડ્યો. શહેરના વિવિધ ભાગોમાં અનરાધાર વરસાદ પડતા સ્માર્ટ શહેર ડૂબી ગયું હતું. જુઓ ચાણક્યપુરી રોડના દ્રશ્યો. વરસાદે એવી ધબધબાટી બોલાવી કે ચાણક્યપુરી વિસ્તાર બેટમાં ફેરવાયો. અહીં ઢીચણસમાં પાણી ભરાતા રોડ શોધવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું. તો સરખેજ સહિત અન્ય વિસ્તારના રોડ પર પણ પાણી ભરાઈ ગયા, જેથી શહેરીજનોને હાલાકી થઈ હતી. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અખબારનગર સહિતના અંડરપાસ બંધ કરવાની ફરજ પડી. બીજી તરફ ભારે પવન સાથે વરસાદ ખાબકતા બોડકદેવ વોર્ડમાં વિશાળ વૃક્ષ ધરાશાયી થયું. રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તો સંપૂર્ણ બંધ કરવો પડ્યો. અમદાવાદમાં વરસાદને પગલે વાસણા બેરેજના એક સાથે 24 ગેટ ખોલાયા. ઉપરવાસમાંથી 50,000 ક્યુસેક પાણી આવવાની સંભાવના અને શહેરમાં પાણી ભરાવાના સંકટથી બચવા બેરેજના દરવાજા ખોલાયા. બેરેજના 30 દરવાજા પૈકી 24 દરવાજા ખોલવામાં આવ્યા.
પાણીના ધસમસતા પ્રવાહમાં કંઈક આ રીતે યુવક તણાયો. નદીના ખોખાર રૂપના દ્રશ્યો ડાંગના છે. અહીં છોતરાફાળ વરસાદ ખાબકતા વઘઈના નિંબારપાડા ગામની નદી ગાંડીતુર બની ગઈ. નદીના ફૂંફાડા મારતા પાણીમાં કોઝવે પરથી પસાર થયા હતા ત્યારે કોઝવે પાર કરતા 2 લોકો ફસાયા. પણ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે એક યુવાન ટકી ન શક્યો અને પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો. જો કે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતા વ્યક્તિને તેના સાથીદારે બચાવ્યો. આમ નદી પાર કરવી જોખમી સાબિત થઈ. વરસાદે રમઝટ બોલાવતા વડનગર તાલુકાના વાઘડી ગામ નજીક સાબરમતી નદીના તટમાં 6 થી 7 લોકો ફસાયા હતા. ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા ગયા હતા ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા આ લોકો નદી વચ્ચે ફસાઈ ગયા, જેને બચાવવા ટીમ કામે લાગી. આ તરફ વલસાડ જિલ્લા પર પણ મેઘો ઓળઘોળ થયો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં નોંધાયો. ધરમપુરમાં પડેલા 4.18 ઇંચ વરસાદને પગલે ઓરંગા નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો. વલસાડ પાસે કૈલાસ ઓવરબ્રિજ લગોલગ ઓરંગા નદીનું નીર પહોંચ્યું. આ તરફ બનાસકાંઠા કાંકરેજ પંથકમાં બપોર બાદ વરસાદે જમાવટ કરી. શિહોરી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વરસાદથી બાજરી, જુવાર, મગફળીના પાકને ફાયદો થશે. પાટણના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકામાં પણ વરસાદ તોફાની બન્યો. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વિરામ બાદ વરસાદ પડતા રોડ પાણી થયા. આ તરફ મોરબીમાં પણ વિરામ બાદ વરસાદ જામ્યો. ટંકારામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો, જેથી શહેરમાં પાણી ફરી વળ્યા. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા. તો ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા સંત સરોવરમાં પાણીની ભારે આવક થઈ. સંત સરોવર ડેમમાંથી પાણીની આવક 220 ક્યુસેક થઈ અને સંત સરોવરમાંથી 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમની નજીક આવેલા શાહપુર, નભોઈ, કોબા, રાયસણ સહિતના ગામોને એલર્ટ કરાયા. હવે 5 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદે જમાવટ કરી છે. 2 દિવસ વરસાદનું જોર ઘટ્યા બાદ વરસાદી સિસ્ટમે યુ ટર્ન મારતા ફરી એકવાર ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે. આ 5 દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરનો પણ વારો પડી જશે. હવામાન વિભાગના કહેવા મુજબ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ભૂક્કા બોલાવશે. ખાસ કરીને અમદાવાદમાં 25 અને 26 ऑगस्टे भारी वरसाद पड़वानी वकी है। और आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 44 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। कल परसों और उसके बाद के दिन में हैवी रेनफॉल की वार्निंग है। साथ में अहमदाबाद और गांधीनगर के लिए आज से लेकर आने वाले 4 दिनों के लिए हैवी रेनफॉल की वार्निंग है। જાફરાબાદના 2 માછીમારના મૃતદેહ કિનારે પહોંચ્યા. પરિવારજનો હિબકે ચડ્યા. જાફરાબાદ